લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લા ધરણીધર યાત્રાધામ ઢીમાના મેળામાં મહિલાઓની ગળામાંથી સોનાની ચેન સેરવી લેતી ટોળકી સક્રિય. વાવથરા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે પૂનમ નિમિત્તે ભરાયેલા ભક્તિમય મેળામાં દર્શનાર્થીઓની ભારે ભીડનો લાભ ઉઠાવીને તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. મેળામાં ભારે ટ્રાફિક અને ભીડભાડવાળા વિસ્તારોમાં અનેક મહિલા શ્રદ્ધાળુઓના ગળામાંથી સોનાની ચેન ચોરાઈ જતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક યાત્રાળુઓના જણાવ્યા અનુસાર આવા મોટા મેળાઓમાં ચેનચોર મહિલાઓની સક્રિય ટોળકીઓ આવતી હોય છે, જે ભીડનો ગેરલાભ ઉઠાવીને મહિલાઓને નિશાન બનાવે છે. આજે આવેલી ચોરીની ઘટના બાદ તુરંત જ તકેદારીના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં એક શંકાસ્પદ મહિલા ભોગ બનનાર મહિલા લાઇનમાં ઊભા વિડીયો ઉતારી રહ્યા છે. તે દરમિયાન તેમના ખભા ઉપર હાથ રાખીને આડી નજરે જોતી નજરે પડે છે અને તેની શંકાસ્પદ હિલચાલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ મેળામાં ફરજ પર તૈનાત જીઆરડી મહિલા જવાન અમરબેન ગૌસ્વામીએ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમણે સીસીટીવીમાં દેખાતી શંકાસ્પદ મહિલાને ઓળખી કાઢી તેની અટકાયત કરી હતી અને તાત્કાલિક જવાબદાર પોલીસ તંત્રને બોલાવીને આ શંકાસ્પદ મહિલાને આગળની પૂછપરછ માટે પોલીસને સોંપી દીધી હતી. મેળાના દિવસોમાં કિંમતી ઘરેણાં અને પાકીટ ચોરી થવાના આવા બનાવો મેળા દરમિયાન રોજિંદા બની ગયા હોવાથી યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પવિત્ર યાત્રાધામમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદાર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મેળાઓ દરમિયાન હજુ પણ વધુ કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવી રહી છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. બેન કિરેટગીરી ગૌસ્વામી. હું ઢીમા દર્શન કરવા આવી હતી અને બે ત્રણ જણી બાઈ બે ત્રણ જણી હતી. મારા ગળામાંથી પાછળ કટ કરીને ચેન લઈ લીધી. હું થોડી વાર હેડીને દેખ્યું તો મારી ચેન એમ કરી એટલે ચેન નહીં જોતી ચેન ચોપી નાખી. અમે ગોતવા માંડી આ બાઈથી ચેન બીજી લાવી દીધી એટલે પેલી લાઈનમાંથી નીકળી ગઈ. હું એક સાહેબ ઊભા હતા, એમને કીધું સાહેબ મારી ચેન ખોરવાની કે તમને કેના ઉપર શકે એના ઉપર શકે તો એ બાયડી મેં પકડી એમ પોઝિશન લઈ આ બાયડી મારી સેફથી કેડી પડી વિડીયો આવે મારા પાસે બધી દીધી એ આ બેલી મારી ચેન ચોરી કાઢી એને પેલી લઈને આવી બરાબર.